ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। રામનવમી નિમિત્તે માનસ સત્સંગ દ્વારા સંગીતમય સુંદરકાંડ પાઠનું સફળ આયોજન। માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા શ્રી કામનાથ મહાદેવ મંદિર, નવરંગપુરા ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગ રામનવમી નિમિત્તે વિશેષ રીતે યોજાયો હતો, જેમાં ભક્તિભાવથી ઓતપ્રોત ભક્તોએ ભાગ લીધો। શ્રી ધવલકુમારના માર્ગદર્શન હેઠળ આ પાઠનો આરંભ સવારે 9:30 વાગ્યાથી બપોરે 12 કલાકે થયો અને ભક્તિ સંગીત સાથે સમાપ્ત થયો। ભક્તોએ સંગીતમય સુંદરકાંડના મર્મસ્પર્શી પાઠનો આનંદ માણ્યો અને ભગવાન શ્રીરામજી અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી। મારું નામ શ્રી ધવલકુમાર, સુંદરકાંડ સાધક અને રામકથા વાચક તરીકે જી શ્રી રામનવમી મહોત્સવ દર વર્ષે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા થાય છે અમદાવાદ શહેરમાં, અને સર્વે સાધકો સંગીતમય સુંદરકાંડ પાઠ દ્વારા રામનવમીનો ઉત્સવ મનાવે છે। અને સુંદરકાંડ પાઠ પછી રામ જન્મોત્સવ બહુ ધૂમધામથી થાય છે, પ્રતિવર્ષ થાય છે। અનેકો ભક્તો અમદાવાદ, વડોદરા, સુરત, ઈડર અને બધાથી ઘણા જગ્યાએથી બધા પાઠમાં આવે છે। આ સવારથી આજને બધા કાર્યક્રમો છે। રામ જન્મોત્સવ બપોરે બરાબર 12 વાગે થયો। સાંજે પણ અનેક મંડળો આવીને અહીંયા કીર્તન કરશે, ભગવાનના દર્શનનો લાભ લેશે। રામચંદ્રજી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ આપણા સૌનું મૂળ છે। એમ કહું તો કે રામ ને કૃષ્ણ છે તો ભારત છે, એમાં કઈ અતિશયોક્તિ નથી। અને ભગવાન રામચંદ્રજી કેવલ રાવણ વધ માટે આ ધરાધામ પર નથી આવ્યા, પણ આ મૃત્યુલોકના મનુષ્યો માટે ધાર્મિક જીવન જીવવું કેવી રીતે, ધર્મ જીવનનો નિર્વાહ કેવી રીતે કરવો, ચરિત્રની સુંદરતા કેવી હોય, પોતાનું કર્તવ્ય પાલન કેવી રીતે કરી શકાય, આનો બોધ આપવા માટે, આ ચરિત્રનું શિક્ષા આપવા માટે ભગવાન રામચંદ્રજી જે નિર્ગુણ છે સગુણ થયા છે। અને આ એ તિથિ છે રામનવમી, એ ભગવાન આ દિવસે ત્રેતાયુગમાં પધાર્યા। અને આપણે સૌ આજે પણ રામચરિત્ર દ્વારા અનેક ભક્તો જે નિરાશામાં હોય, હતાશ થઈ ગયા હોય, એવા લોકો પણ રામચરિત્ર સાંભળીને એનું પઠન પાઠન ચિંતન મનન કરીને આજે પણ નવી પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે। માનસ સત્સંગ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે સુંદરકાંડ મહાપાઠ થાય છે। 2013 થી 2018 હનુમાન જન્મોત્સવ સિડની ઓસ્ટ્રેલિયામાં થયા, પણ 2018ની એ હનુમાન જન્મોત્સવ ભીતરથી એવી રામજી પ્રેરણા કરી કે હવે જન્મોત્સવ હનુમત પ્રાકટ્ય મહોત્સવ થાય તો એ ગુજરાતમાં થાય અને વિશેષ કરી અમદાવાદમાં થાય। અને અહીંયાના અનેક ભક્તો સમગ્ર ગુજરાતભરમાંથી આવે છે। ભગવાનની કૃપાથી 364 દિવસ સુંદરકાંડ પાઠની આ યાત્રા અનેક ભૂમિ પર જઈને થાય છે। પણ આ દિવસ ચૈત્રની એવી ઈચ્છા હોય છે કે આ દિવસે બધા જ અમદાવાદ શહેરમાં પધારે, સુંદરકાંડ મહાપાઠની આ ઉપાસના કરે અને બધા જ મહાઆરતી અને ભોજન પ્રસાદ મહાપ્રસાદનો લાભ લે, એવી આ એક સૂક્ષ્મ ભાવના છે અને પ્રતિવર્ષ થાય છે। આ વર્ષે પણ 12 એપ્રિલ 2025 અને શનિવારે હનુમાન જન્મોત્સવનું આ ભવ્યાતિ ભવ્ય આયોજન સુંદરકાંડ મહાપાઠ શ્રી રાધેપામ ઇન્દિરા બ્રિજ પાસે મધર ડેરીની સામે ભાટગામ અમદાવાદ ખાતે થઈ રહ્યું છે।